અમરેલી, પોરબંદર, ગીર, વેરાવળ, સોમનાથમાં માનવ વસ્તીમાં પશુઓ ઘૂસી જઈ અને માનવ ભક્ષી બની જાય છે તેવા બનાવો સતત સામે આવે છે। ત્યારે આજે વેરાવળના બાયપાસ રોડ ઉપર પણ એક દીપડો ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો, પણ દીપડો કોઈ પણ હિસાબે કંટ્રોલમાં આવતો નહોતો। ત્યારબાદ વન વિભાગના સ્પેશિયલિસ્ટ ટીમે ખાસ કરીને ઇન્જેક્શન મારી દીપડાને બેભાન કર્યો અને 1 કલાકની જેમત બાદ તે દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો। આપને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે, જેમ કે અમરેલી, જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ગીર, સોમનાથ સહિત રાજુલા સહિતના વિસ્તારોમાં આ પ્રથમવાર નથી કે જાનવર એટલે કે પશુઓ સતત માનવ વસ્તીમાં આવી ચડે છે અને તેઓ મારણ પણ કરે છે અને ઘણી વખત માનવી ઉપર પણ હુમલો કરે છે અને તેને કારણે તેઓ માનવ ભક્ષી બની જાય છે। ત્યારબાદ તેને પકડવા માટે સતત મહેનત એટલે કે જેમત લાગે છે। આવા બનાવો સતત હવે સામે આવી રહ્યા છે।